ઉત્તરાયણ પહેલા પોલીસના ઓપરેશન દોરી અંતર્ગત રાજ્યમાં 409 ગુના દાખલ કરાયા છે તો 477 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગૃહ વિભાગે ચાઇનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને વપરાશ સામે કરાયેલી કાર્યવાહીના આંકડાઓ સોગંદનામામાં રજૂ કર્યા, જેમાં ચાઇનીઝ દોરીના 71,819 યુનિટ જપ્ત કરવામાં આવ્યા, જે મુદ્દામાલની રકમ 2,67 લાખ જેટલી થાય છે। 477 લોકોની ધરપકડ કરવામાં આવી, જ્યારે કે 342 મીટિંગો જનજાગૃતિ માટે યોજવામાં આવી છે। દર વર્ષે ચાઇનીઝ અને કાચા પાકેલા ઘાતક માંજાના પ્રતિબંધ માટે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવે છે। તો આ તરફ સુરતના વરાછામાંથી નકલી દોરી બનાવવાનું ગોડાઉન ઝડપાયું। ડીસીપી ઝોન 1 એલસીબીની ટીમે દરોડા પાડી 42 લાખની કિંમતની નકલી દોરી ઝડપી પાડી। 5,310 નંગ બોબિન અને અલગ અલગ કંપનીના સ્ટીકરો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી। આ તરફ ભાટેનાની અમન સોસાયટીમાંથી ઉધના પોલીસે ચાઇનીઝ દોરીની 125 બોબિન સાથે એક વ્યક્તિને ઝડપ્યો। રઈસ સોલંકી નામના આરોપીએ ચાઇનીઝ દોરીનો જથ્થો રાજસ્થાનથી લાવ્યો હોવાની કબૂલાત કરી। તો ડિંડોલી પોલીસે પ્રયોગશાળા બ્લીચ એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં ચાઇનીઝ દોરીના 16 બોબિન જપ્ત કરી મનીષ લુહાર નામના આરોપીની ધરપકડ કરી। ઉત્તરાયણ પહેલા બનાસકાંઠા જિલ્લા પોલીસે આ અભિયાન છેડ્યું છે। ખીમાણા ગામમાં પોલીસે રેડ કરી બોક્સમાં છુપાવવામાં આવેલા 44 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી જપ્ત કરી। દિનેશ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી 22,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। તો અન્ય એક વિસ્તારમાંથી પોલીસે 8 નંગ ચાઇનીઝ દોરી અને એક આરોપીને ઝડપી પાડ્યો। મહીસાગરના ચારણ સાલાવાડા ગામમાંથી પોલીસે ચાઇનીઝ દોરીની 9 ફિરકી સાથે સઈદ શેખ નામના આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી પોલીસે 7,650થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। તો સુરેન્દ્રનગર એસઓજીની ટીમે માનવાડા ગામની સીમમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો। ચાઇનીઝ દોરીની 384 રીલ સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। તો દસાડા પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી।